ભ્રષ્ટાચારમાં ખરબતો અરવલ્લી જિલ્લાનો માલપુરમાં વિકાસના કામોમાં મસમોટા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં તપાસના નામે મીંડું। માલપુરમાં સરકારી વિકાસના કામોમાં અમુક વ્યક્તિઓ દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જાગૃત નાગરિકના આક્ષેપો છેલ્લા કેટલાક મહિનાથી રજૂઆત કરનાર અરજદારને ધમકી આપતી હોવાના પણ આક્ષેપ સાથે સરકાર મારી છે અને અધિકારીઓ ટકાવી લઈને કામ કરે છે, કશું નહીં ઉખાડી શકે તો કઈ ધમકી મળી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। જેમાં માલપુરમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ટીડીઓ માલપુર, ડીડીઓ સાહેબ અરવલ્લી, કલેક્ટર અરવલ્લી નાઓએ અરજદાર લેખિતમાં પુરાવા સાથે રજૂઆત કરી તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એવું તેવું જાગૃત નાગરિકે જણાવ્યું હતું। અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારની એક નવી કહાની, એક તાલુકાની કહાની સાંભળો અરજદારની જુબાની। ડીડીઓ કલેક્ટર સુધી રજૂઆત કરવા છતાં ભ્રષ્ટાચારની તપાસના નામે મીંડું। પટેલ હિતેશ કુમાર રામાભાઈ, ગામ સુરજપુર, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી। આજ સુધી કામ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના બધું ભ્રષ્ટાચાર માટે કામ કરેલા છે લોકોએ તથા એની તપાસ કરવા આગળ મેં કાર્યવાહી કરી છતાં માલપુરના ડીડીઓ સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબની મુલાકાત કરી તો બી કશો નિકાલ નથી આવતો। ડીડીઓ સાહેબ મોડાસા એમને રૂબરૂ લેખિતમાં આપ્યું તથા રૂબરૂ મુલાકાતી આજ સુધી કોઈ આપેલ નથી તથા લેખિતમાં ડીડીઓ સાહેબ તથા કલેક્ટર બેનને બે રજૂઆત કરી તો બી આજ છતાં કોઈ નિકાલ આવતો નથી। પટેલ સંજયભાઈ ડાયાભાઈ 1 કરોડની ભ્રષ્ટાચાર વોટરશેડની અંદર તથા પંચાયતોમાં કરેલા કામ છે તથા જેડી કન્સ્ટ્રક્શન એ મામા માસીના બંને સગા સંબંધી થઈને કામ કરી રહ્યા છે તથા મેં આ કાગળિયો કર્યો તો મારો કોઈ નિકાલ આવતો નથી અને હું સામે એમનું કોઈ પેલે કરતો નથી તો છતાં મને ધમકી ધમકી આવે છે। કોઈ બી કારણોસર કોઈ બી મારું કશું થાય તો પટેલ સંજયભાઈ ડાયાભાઈ તથા જેડી કન્સ્ટ્રક્શન આ બંનેની જવાબદારી પૂરી રહેશે। પટેલ સંજયભાઈ કોણ છે? પટેલ સંજયભાઈ ડાયાભાઈ તાલુકા પ્રમુખ તથા એમને મેં ઘર જઈને મુલાકાત કરી કે મામા આવું બધું શું ચાલે એમ વિશે એમને પૂછ્યું હતું મેં કે ભાઈ આ મારો રોપડો કેમ ભાગમાં નથી આવ્યો તો એમને એમ કે ભાજપ સરકાર મારી છે તારાથી જે તોડી લાય એ તોડી નાખજે એમ બધી રીતે મને ખોટી રીતે ધમકીઓ આપે છે અને કશું કરતા નથી। અધિકારીઓને શું કહે છે? અધિકારીઓ થાય કે આગળ ભાજપ સરકાર પ્રમુખ છે તો પ્રમુખના અમે કાર્યવાહી કરીશું પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરતા નથી। બરાબર ને? પ્રમુખ એમ કહે કે તાલુકા પ્રમુખ સંજયભાઈ ડાયાભાઈ એમ કહે ભાજપ સરકાર મારી છે તારાથી જે થાય એ તોડી લેજે, આગળ ટકાવારી લઈ જઈને બધા કામ કરે છે, કોઈ કશું થશે નહીં, તારે જે કાગળિયો કરવો એ તું કર એમ કરીને ધમકી આપે। કોણ ટકાવારી લે? આ ડીડીઓ સાહેબ બધા ટકાવારી લઈને કામ કરે છે, તારે જે કરવું એ કરી લેજે એમ ધમકીઓ આપે છે ખુલ્લામાં। બરાબર। હિતેન્દ્ર પટેલ, અરવલ્લી।